સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રસાકસીનો જંગ જામવાનો છે। આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની અંતિમ મેચ રમાવાની છે। તો આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટેકી ટક્કર જામવાની છે। ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે। રવિન્દ્ર જાડેજાના બહેન પણ પ્રાર્થના કરી રહ્યા છે। નૈનાબા જાડેજા પણ ટીમ ઇન્ડિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમ સારું પરફોર્મન્સ આપશે તેવું નિવેદન સામે આવ્યું છે। આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળવાની છે। રાજકોટમાં આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું અંતિમ જે આ મેચનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ટ્રોફીની અંતિમ મેચ યોજાવાની છે। રસાકસીનો જંગ જામવાનો છે। તેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે કાંટેકી ટક્કર જોવા મળવાની છે। તો નૈનાબા જાડેજા પણ ટીમ ઇન્ડિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમ સારું પરફોર્મન્સ આપશે તેવું જણાવ્યું છે તેઓએ। આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર જામશે। તો નૈનાબા જાડેજા પણ ટીમ ઇન્ડિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમ સારું પરફોર્મન્સ આપશે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો નૈનાબા જાડેજા પણ ટીમ ઇન્ડિયા માટે પ્રાર્થના કરી રહ્યા છે। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે છેલ્લો મેચ છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ છેલ્લો મેચને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓમાં અત્યારે જોમ અને જુસ્સો દેખાઈ રહ્યો છે। આપણી સાથે નૈનાબા જાડેજા છે, જે પોતે રવિન્દ્ર જાડેજાના બહેન છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ખાસ દિવસ છે ભારત માટે, ભારતીય ફેન્સ માટે, કઈ પ્રકારનો પરફોર્મન્સ આજે ભારતીય ક્રિકેટ ટીમ દેખાડશે? અત્યાર સુધી તો ભારતીય ટીમે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને આશા એ પણ છે કે આજે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ છે ત્યારે ભારત ખૂબ સારું પરફોર્મન્સ આપે। અત્યાર સુધી દરેક પ્લેયરે ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે, પછી એ બેટ્સમેન હોય કે બોલર હોય, બધાએ પોતાનું આઉટપુટ આપ્યું છે અને ભારત ખૂબ સારી રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આગળ વધી છે। આજે જ્યારે ફાઇનલ છે ત્યારે એ જ આશા છે કે આજે પણ બલ્લા આપના ही ચલેગા। ખાસ તો દરેક પ્લેયરની તો વાત કરી, પણ રવિન્દ્ર જાડેજા માટે પ્રાર્થના પણ કરી રહ્યા છો, શું કહેશો? ચોક્કસપણે જ્યારે બહુ મહત્ત્વની ટુર્નામેન્ટ હોય ત્યારે એવું કહેવાય કે ભગવાનનો સહકાર ચોક્કસપણે જરૂરી હોય છે અને મારો વિશ્વાસમાં ભગવતી ઉપર હોય છે। એટલે જ્યારે બહુ મહત્ત્વની ટુર્નામેન્ટ હોય તો ચોક્કસપણે હું મા ભગવતીને પ્રાર્થના કરું છું અને માનતા રાખું છું કે ભાઈ ભારત ખૂબ સારું પરફોર્મન્સ આપે અને જીતીને જ આવે ભારત, અને ભાઈનું પણ પરફોર્મન્સ ખૂબ સારું થાય। ખાસ તો ક્યાંક ને ક્યાંક જ્યારે પણ આવો ફાઇનલ મેચ હોય ત્યારે તમારા દ્વારા પ્રાર્થના કરવામાં આવે, માનતા માનવામાં આવે, શું કહેશો? શું કાંઈ સ્પેશિયલ છે આજનો દિવસ પણ લઈ લ્યો કે પછી અન્ય દિવસોમાં જ્યારે મેચ રમાતી હોય તેના ક્યાંક ને ક્યાંક એક બહેન તરફથી ભાઈ માટે પ્રાર્થના થતી હોય છે? બહેન હંમેશા ભાઈ માટે પ્રાર્થના તો કરતી જ હોય છે, પછી કોઈ પણ બહેન હોય એને હંમેશા ભાઈ માટે તો ભાઈનું હંમેશા સારું જ થાય એવી પ્રાર્થના હોય જ છે। પણ જ્યારે ખૂબ મહત્ત્વની હોય કે ભાઈ આ ટુર્નામેન્ટ ભારત માટે ખૂબ મહત્ત્વની છે અને ભાઈ માટે પણ ખૂબ મહત્ત્વની હોય છે, ત્યારે ચોક્કસપણે હું માં ભગવતીને એમની મદદ માટે, એની રક્ષા માટે હું આગળ કરું છું અને બસ એ જે હોય છે કે એ પરફોર્મન્સ કરે ને એના નામનો ડંકો વાગે। બીજા કયા કયા પ્લેયર્સ આજે સારું રમશે? અને ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ માટે કઈ પ્રકારનું લાગે છે કે આજે કઈ પ્રકારની રણનીતિ ભારત ઉપયોગ કરશે? અત્યાર સુધી આપણે જોયું છે કે ભાઈ દુબઈની જેટલી પણ પીચ છે એમાં સ્પિનરોને ખૂબ મદદ મળી છે અને રેકોર્ડ પણ રહ્યું છે કે ન્યૂઝીલેન્ડે ભારતને 3 વખત હરાવ્યું પણ છે। પણ મને એવું લાગે છે કે અત્યાર સુધી દુબઈમાં જેટલી મેચ રમાણી છે એ ભારત માટે ખૂબ મદદરૂપ થઈ છે અને સ્પિનરો ત્યાં ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે। સ્પિનરો ખૂબ ચાલ્યા છે ફાસ્ટ બોલર કરતાં, તો 100% એ લોકો પોતાનું પરફોર્મન્સ આપે છે। પણ મને એવું લાગે છે કે આજની જે પીચ છે એ સ્પિનરો માટે ખૂબ મદદરૂપ થશે, કારણ કે લગભગ પાકિસ્તાન સામે જે મેચ ઉપર પાકિસ્તાન સામે જે પીચ ઉપર રમ્યા હતા એ જ પીચને કદાચ આજે
ત્યાં જ મેચ છે. તો મને એવું લાગે છે કે પાકિસ્તાનને તો આપણે ઘર ભેગું કરી દીધું હતું અને આજે જ્યારે ફાઇનલ છે ત્યારે ચોક્કસપણે એવી આશા કરી શકીએ કે સ્પિનરોને ખૂબ મદદરૂપ પીચ થાય અને જેવી રીતે અત્યાર સુધી સમયે સમયે બધાએ વિકેટો ચટકાવી છે અને બેટ્સમેનોએ ખૂબ સારા રન કર્યા છે, એ જ રીતે આજે ઇન્ડિયા પણ ખૂબ સારું પરફોર્મન્સ આપે, બધા બોલરો ચાલે અને બેટ્સમેન પણ ખૂબ સારો મોટો સ્કોર એવો કરે. પહેલાં તો આશા કરીએ કે આપણે ટોસ જીતીએ અને ખૂબ મોટો સ્કોર કરીએ જેથી આપણે પણ ચેસ કરવામાં વાંધો ના આવે. અને ન્યૂઝીલેન્ડની ટીમ 100% સારી છે, એમની પાસે પણ 2-3 સ્પિનરો ખૂબ સારા છે, એટલે એ જ આશા કરી કે એ લોકો પણ રમવા માટે જ આવ્યા છીએ. પણ કહેવાય કે આપણી લાગણીઓ ક્રિકેટ સાથે વધારે હોય છે, આપણે એક ઇમોશનથી લઈએ છીએ ગેમને. તો આજે બસ મારી એટલી શુભેચ્છા છે કે ભારત ખૂબ સારું પરફોર્મન્સ આપે અને ન્યૂઝીલેન્ડને આપણે હરાવીએ અને ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવીએ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે નૈનાબા જાડેજા કે જેઓ એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે મેચ યોજાઈ રહ્યો છે તેમાં ભારતનું ખૂબ જ સારું પરફોર્મન્સ રહે અને ભારત આ ચેમ્પિયન્સ ટ્રોફી છે તે જીતીને આવે. ચોક્કસથી આ જ રીતે જે સમગ્ર ભારતના જે ક્રિકેટ ફેન્સ છે આ જ પ્રકારનું વિચારી રહ્યા છે કે આજે ભારત ખૂબ જ સારું પરફોર્મન્સ કરે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.